નમસ્કાર મિત્રો, એક સારા સમાચાર આવી ગયેલા છે કે જેઓની પાસે એક સ્ટેનોગ્રાફરની સર્ટિફિકેટ નથી, બરાબર, જે ગૌણ સેવામાં હાલ જે ભરતી નીકળેલી, તો એમાં તો સર્ટિફિકેટની જરૂરત નથી, બરાબર. પણ તમને સર્ટિફિકેટ જો આવશ્યકતા હોય, જો તમને લાગે કે ભાઈ આપણી પાસે સર્ટિફિકેટ એક હોવું જોઈએ અને તે પણ ગવર્મેન્ટ માન્ય હોવું જોઈએ, તો સૌથી બેસ્ટ આજે જે નોટિફિકેશન આવેલું છે એ મહત્ત્વનું છે, બરાબર. તો એનું કારણ એવું છે કે દાખલા તરીકે તમારી પાસે કોઈ ઇન્સ્ટિટ્યૂટનું જો કંઈ ક્લાસીસનું કંઈ સર્ટિફિકેટ હોય તો એ 90% સુધી ગવર્મેન્ટમાં માન્યતા એને આપેલ નથી, બરાબર. તો ગવર્મેન્ટમાં એ ચાલતું પણ નથી, નોટ વેલિડ છે. તો એના માટે તમારે શું કરવું પડે? નોટ વેલિડ એટલે કે 90% ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં એ પ્રાઇવેટ ક્લાસીસ હોય તો એમનું સર્ટિફિકેટ અલાઉડ નથી. બટ અમુક કંઈ પ્રાઇવેટ સેક્ટરમાં જ્યારે કંઈ રિક્વાયરમેન્ટ આવે પીએસની, બરાબર, એમને સ્ટેનોગ્રાફર જોઈએ તો અમુક જગ્યા પર એ પ્રાઇવેટ સર્ટિફિકેટનું થોડુંક માન રાખવામાં આવે છે, બરાબર. પણ મોસ્ટલી આપણે જોઈએ તો 100% સર્ટિફિકેટ એક કયું છે જે પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય કે બધી જગ્યા પર એને એપ્રુવલ મળે, એટલે કે જે માન્યતા એને મળી શકે. તો એના માટે તો એક નોટિફિકેશન બહાર આવેલું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા એને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો એમાં એવું છે કે આજે 1/7/2022 રોજ આ નોટિફિકેશન આવેલું છે. તો આ તમને જાણ કરી દઉં, આજે ડિપાર્ટમેન્ટ છે, બરાબર. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હાલ એક નોટિફિકેશન છે જેમાં તમારી એક એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે અને એક્ઝામ પાસ થયા પછી તમારે એક સ્ટેનોની સર્ટિફિકેટ આપવામાં આવશે અને એ સ્ટેનોગ્રાફરની સર્ટિફિકેટ તમને એટલી લાભદાયક નીવડશે, ગમે તે ડિપાર્ટમેન્ટમાં તમે જશો તો એ સર્ટિફિકેટ છે ને તમારું વેલિડ જ ગણાશે. એક જ વખત તમારે એક્ઝામ આપવાની છે અને એ સર્ટિફિકેટ કાયમ માટે તમારે લાયક ગણવામાં આવશે. ઓકે. તો એમાં એક પણ એવું કંઈ ડિપાર્ટમેન્ટ ના કહી શકે કે ભાઈ આ સર્ટિફિકેટ તો ભાઈ ચાલશે જ નહીં, બરાબર. તો એવું કંઈ ટેન્શન રાખવાનું નહીં. ઓકે, ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જીસીસી પરીક્ષા લેવામાં આવે છે. જીસીસી એટલે કે ગવર્મેન્ટ કમર્શિયલ સર્ટિફિકેટ. તો ઓકે, તો શિક્ષણ વિભાગના ઓકે આ ઠરાવ ક્રમાંક છે, આપણે એનું કંઈ કામ જ નથી. ઓકે, તો આમાં એવું છે કે શૈક્ષણિક લાયકાત આપણે જોઈ લઈએ. તો આ પરીક્ષામાં બેસવા માટેની ઉમેદવારની શૈક્ષણિક લાયકાત બાદ વિના કોઈપણ વ્યક્તિ આ પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકે છે. તમારી એજ્યુકેશન અહીંયા તમે ભલે ભણતર તમારું ઓછું છે તો પણ ચાલશે, કારણ કે અહીંયા એજ્યુકેશન લાયકાત નહીં, જે તમારે અભ્યાસ કરેલો છે એનો કોઈ પણ ઉલ્લેખ કરેલો નથી. માત્ર તમારે ત્યાં જવાનું, સ્ટેનોગ્રાફીની એક્ઝામ આપવાની, ટાઈપિંગ આપવાની, કામ ફિનિશ, બરાબર. આ તમારું કંઈ જોબ લેટર માટે નથી, પેલા ખાસ ધ્યાન આપજો. આમાં તો એક સર્ટિફિકેટ મેળવવા માટેનું નોટિફિકેશન છે. જો તમને એક સર્ટિફિકેટ જોઈએ છે ગવર્મેન્ટ માન્ય, તો આ તમારી એક્ઝામ પરીક્ષા આપવાની જ છે, બરાબર. તો ટાઈપની પરીક્ષામાં બેસવા માટે પરીક્ષા માટેના આવેદનપત્રો ભરવાની છેલ્લી તારીખે ઉમેદવાર 15 વર્ષ પૂરા કરેલો હોવા જોઈએ. તે જ રીતે લઘુલિપિમાં પરીક્ષા માટેના આવેદનપત્રો ભરવાની છેલ્લી તારીખે ઉમેદવારે 17 વર્ષ પૂરા કરેલા હોવો જોઈએ. ઓકે, તો આપણે ઇન શોર્ટમાં આને જોઈએ તો એમાં એવો ઉલ્લેખ છે કે આમાં છે ને 2 પ્રકારે એક્ઝામ લેવામાં આવશે. એક સ્ટેનોગ્રાફી માટે ડાયરેક્ટલી એમાં સ્કિલ ટેસ્ટ આવે છે અને બીજું ટાઈપિંગ માટે, બરાબર. તો તમારો થોડોક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન દૂર કરી દઉં કે સ્ટેનોગ્રાફી, સ્કિલ ટેસ્ટ અને ટાઈપિંગ છે ને જુદા દિવસે લેવામાં આવે છે, એક જ દિવસે એને કન્ડક્ટ કરવામાં નથી આવતું. અને જે સ્ટેનોગ્રાફી તમારે લેવામાં આવશે, સ્કિલ ટેસ્ટ, એ ઓનલી વન તમારે ગાંધીનગર સાઇટે જ એની એક્ઝામ આપવાની છે. ડાયરેક્ટલી તમારે એક પેરાગ્રાફ આવશે, ઓડિયો ક્લિપ આવે છે અને એ ઓડિયો ક્લિપ તમારે સાંભળીને ત્યાં ડિક્ટેશન લખવાનું છે. તો કેટલા સ્પીડમાં આવશે, કેવી રીતે આવશે, બરાબર, તો એનો આપણે ઉલ્લેખ કરીશું. અને ટાઈપિંગ માટે તમારે બીજો દિવસ આપવાનો છે, એટલે કે 1 તારીખ ટાઈપિંગની હશે અને ટાઈપિંગ તમારા જિલ્લામાં એ ગોઠવવામાં આવશે. ઓકે, અને એમાં પણ એવું છે કે તમારા જિલ્લામાં આ ફોર્મ ભરવાવાળા વ્યક્તિઓ ઓછામાં ઓછા 25 જેટલા કેન્ડિડેટ હોવા જોઈએ. જો 25 કરતાં જો ઓછા કેન્ડિડેટ મળે તો તમને નિયર બાય લોકેશનમાં સેન્ડ કરવામાં આવશે. તો આપણે થોડુંક અગત્યના પોઈન્ટનો થોડોક ખ્યાલ કરીએ. અહીંયા લખેલું છે કે વર્તમાનપત્રની કસોટી જાહેરાત પ્રસિદ્ધ તારીખ થવાની તારીખ 1/7/2022. તો જાહેરનામા બહાર પડ્યા તારીખ તો 1/7 જ છે. પછી જીસીસીનું રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો. ઓકે, આ મહત્ત્વનો પોઈન્ટ છે કે 7 તારીખે 7મા મહિને 2022થી
21 તારીખ 7મા મહિના સુધી તમારે ફોર્મ ચાલશે, બરાબર. 7 થી 21 તારીખ સુધી તમારે ફોર્મ ચાલુ થઈ જશે. 7 તારીખે ચાલુ થશે, 21 તારીખે છેલ્લી તારીખ છે. અને તમારે નેટ બેન્કિંગ થ્રુ તમે ફી એમાં પે કરી શકો છો. ઓકે, તો હોલ ટિકિટ ડાઉનલોડ કરો. હા, તો હોલ ટિકિટ તમારે છે ને, દાખલા તરીકે કંઈ એક્ઝામ આવે તો એક્ઝામની ડેટ અગાઉ 7 દિવસ અગાઉ તમને હોલ ટિકિટ આપવામાં આવશે. અને તમારે ગુજરાતીમાં સ્ટેનોની સર્ટિફિકેટ આપવું હોય તો મેળવવા માટે તમારે ગુજરાતી સ્ટેનોની એક્ઝામ આપો તો ગુજરાતી આપી શકો, ઇંગ્લિશ આપો તો ઇંગ્લિશ, હિન્દી હોય તો હિન્દી. ઓકે, હવે જોઈએ કે 1 થી 2 વધારે તમારે જો ફોર્મ ભરાય તો આપણે શું કરીશું, આપણે કયા કયા ફોર્મ ભરી શકીએ. તો અહીંયા જાણ કરેલી છે કે ગુજરાતી સ્ટેનોગ્રાફર માટે જો તમારે ફોર્મ ભરવું હોય તો તમારે 60 કાં તો 75 કાં તો 90ની સ્પીડ, આ 3 પ્રકારની સ્પીડ આવે, એમાંથી ગમે તે એક જ સ્પીડમાં તમે એપ્લાય કરી શકો છો. જોઈ લેજો, એક જ સ્પીડ પર છે, બરાબર. અને અહીંયા અંગ્રેજી અને હિન્દી માટે પણ આપેલું છે, પણ આપણે માત્ર ગુજરાતીની વાત કરીશું. તો અંગ્રેજીમાં પણ એમ તો સેમ જ છે, 60 ને પછી 80, 100 ને 120, આ કોમન નોટિફિકેશન તો ખબર જ હોય બધાને. ઓકે, દાખલા તરીકે હવે તમારી ઈચ્છા હોય કે સાહેબ હું 60માં પણ ભરું અને 75માં પણ ભરું તો ચાલશે? તો બકા આવું ન ચાલશે. તમારો ફોર્મ રદ કરવામાં આવશે, તમારું માર્કશીટ રજૂ કરવામાં ન આવે. ઓકે, કદાચ તમારું હોલ ટિકિટ પણ કાઢવું મુશ્કેલ બની શકે છે, બરાબર. તો તમારે હાલ ગુજરાતીમાં તમારે ભરવું તો એક જ સ્પીડમાં ભરો, 60માં ભરો કે 75માં કે 90માં. હા, અને જો તમારે ગુજરાતી પછી ઇંગ્લિશમાં ભરવું હોય કે હિન્દીમાં ભરવું હોય તો તમે ભરી શકો છો, બરાબર. તો એક જ ભાષામાં તમે 1થી વધારે એક્ઝામ ન આપી શકો, બરાબર. દાખલા તરીકે અહીંયા છે ગુજરાતીમાં 60, 75 ને 90 આ 3 સ્પીડ આપેલી છે. તો તમારે 3 સ્પીડમાં જો એક્ઝામ આપવી હોય એક જ દિવસે તો એવું ના થઈ શકે છે, બરાબર. આ યોગ્ય નથી. તો એ લોકો છે ને તમારું ફોર્મ રદ કરી નાખશે અને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. હા, તો તમે છે ને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી જો આવી રીતે 3 લેંગ્વેજમાં ભરવું હોય ને તો તમે ભરી શકો છો. અને એની સંભવિત જે એક્ઝામ છે એ તમારી અરાઉન્ડ ઓગસ્ટ સુધીમાં આવી શકે છે. અને થોડુંક ખ્યાલ રાખજો, ઓગસ્ટમાં બહુ બધી એક્ઝામ આવવાની સંભાવના છે. ઓગસ્ટમાં આ તમારી જીસીસી આવવાની છે. જીસીસી એટલે આ આપણી જેની વાત કરીએ સર્ટિફિકેટની, અને પ્લસ તમારે જે ગૌણ સેવામાં ફોર્મ ભરેલું હશે એની પણ એક્ઝામ ઓગસ્ટમાં જ આવવાની છે. અને પછી જેઓએ કંઈ તલાટીને એ બધું જુનિયર ક્લર્કમાં ભરેલું છે એની પણ સંભવિત જે માસ છે, બરાબર, જે મહિનો છે એ ઓગસ્ટ જ છે, બરાબર. તો એક સેકન્ડ પણ વેસ્ટ ન કરતા તો તૈયારીમાં લાગી જાઓ. ઓકે, તો આપણે હજુ જોઈએ મહત્ત્વપૂર્ણ હજુ નિયમો કયા કયા છે. તો જીસીસી ટાઈપ લેખન પરીક્ષા કોમ્પ્યુટર દ્વારા લેવામાં આવશે. તો આ પરીક્ષા કોમ્પ્યુટરના શ્રુતિ ફોન્ટમાં લેવામાં આવશે. ઓકે, હા, તો આ એક મહત્ત્વનો પ્રશ્ન છે કે તમારે હવે કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કયા ફોન્ટમાં કરવાનું છે. તો અહીંયા જોઈ લઈએ આપણે. અહીંયા શ્રુતિ ફોન્ટ આપેલી છે, પણ આપણે અહીંયા દર્શક કે શ્રુતિ ફોન્ટમાં ટાઈપ કરવા માટે નીચે દર્શાવ્યા મુજબના જુદા જુદા 8 પ્રકારની કીબોર્ડનો વિકલ્પ, બરાબર. ટ્રાન્સલેશન, ઓકે. જોઈ લેજો, આ અગાઉ પણ આપણે એની વાત કરી ગયેલા. ઓકે, અહીંયા છે ગુજરાતી ટ્રાન્સલિટરેશન આપેલ છે અને ગુજરાતી ટાઈપરાઇટર જી, પછી ગુજરાતી ઇન્ડિકા સ્પેશિયલ કેરેક્ટર્સ, પછી ગુજરાતી ટાઈપરાઇટર, ગુજરાતી ઇન્સ્ક્રિપ્ટ, રેમિંગ્ટન ઇન્ડિકા અને ગુજરાતી ટેરાફોન્ટ. હવે 8 ફોન્ટમાંથી તમે ગમે તે એક યુઝ કરી શકો છો. અને સૌથી વધારે છે ને તમે જે 1 નંબરનું છે શ્રુતિ ફોન્ટ એને છોડીને જો બીજાની પ્રેક્ટિસ કરશો તમે તો પછી સ્પીડમાં એને ટાઈપ કરી શકો છો. ઓકે, એવું નથી કે તમે શ્રુતિમાં ન કરી શકો, એમાં પણ કરી શકો છો. ઓકે, અને ગૌણ સેવામાં જે હમણાં નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ તો એમાં છે ને શ્રુતિ ફોન્ટ અલાઉડ નથી, બરાબર. એ વખતે પણ મેં જાણ કરેલી, હમણાં પાછી જાણ કરું છું, એમાં શ્રુતિ ફોન્ટ અલાઉડ નથી. તો આપણે શ્રુતિ ફોન્ટ છોડીને અહીંયા ગમે તે 7નો તમે અભ્યાસ કરી શકો છો. નેક્સ્ટ અહીંયા લખેલું છે કે તમારી લઘુ લેખનની પરીક્ષા ઓડિયો ક્લિપથી લેવામાં આવશે. ઓડિયો ક્લિપ મીન્સ એક ઓડિયો તમારા સામે ચલાવવામાં આવશે, બરાબર. હવે એમાં ઓપ્શન બહુ બધા છે કે દાખલા તરીકે કોઈ સ્પીકર, મોટો સ્પીકર મૂકવામાં આવશે. ભાઈ ડીજે ગીજે ન મૂકવામાં આવે, બરાબર, આપણે લગ્નમાં નથી જવાના. એક સ્પીકર એવી રીતે મૂકવામાં આવશે કે તમારે ક્લિયર વોઇસ આવશે એવી રીતે. અને જો એવું ન હશે, બરાબર, એવી રીતે સિસ્ટમ તેઓની ન હશે તો તમને એક હેડફોન આપવામાં આવશે, બરાબર.
હવે એ લોકો બધું ધ્યાન રાખશે કે હેડફોન જો આપવું હોય તો આટલા બધી સંખ્યા જો આવે તો આપણે કેવી રીતે મેનેજ કરીશું. હવે ડિપાર્ટમેન્ટ પર આધારિત હોય છે, કાં તો સ્પીકર કાં તો હેડફોન. ઓકે, અને તમારી એક્ઝામ છે ને, ચાલો અહીંયા આપણે ટાઈપ રાઇટિંગ સ્ટુડન્ટનો એક મિનિટ, આપણે પહેલાં એક એક પોઈન્ટને પછી ડિસ્કશન કરીશું. જો લેજો, ઉમેદવાર ટાઈપ લેખન અથવા લઘુ લેખનની એક જ માધ્યમથી એકથી વધારે ઝડપની પરીક્ષામાં બેસી શકશે નહીં. મેં તમને હમણાં જાણ કરેલી ને. દાખલા તરીકે તમે ગુજરાતી સ્ટેનોગ્રાફરમાં તમારે ફોર્મ ભરવું છે, પણ 60, 75 ને 90 ત્રણેયમાં જો તમારે ભરવું હોય કે ત્રણેયમાંથી 2માં ભરવું હોય ને તો તમે ના ભરી શકો. જો ભરાઈ ગયું બસ કોમ્પ્યુટર તો સબમિટ કરી નાખશે, બરાબર, એમાં તો કંઈ વાંધો નહીં આવે, પણ તમારો ફોર્મ ઉપરથી રિજેક્ટ કરવામાં આવશે. આ તમે જુદા જુદા ભાષામાં તમે ભરી શકો છો, બરાબર. તો અહીંયા જણાવેલું છે એવું. અને પરીક્ષા અંગે ઊભા થતા વિવાદ રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રીને નીકળ્યા. આ તો એમનું તો જવા દો, એ કંઈ મહત્વનું નહીં આપણી માટે. ઓનલાઈન ફોર્મ ધ્યાનથી સમજી વાંચીને, યસ અમે તો ધ્યાનથી વાંચીશું. ઓનલાઈન ફોર્મમાં પરીક્ષા એટલે કે ટાઈપ, સ્ટેનો, માધ્યમ અને ઝડપની વિગતો ભરતી વખતે, યસ તમે ફોર્મ ભરશો ને એટલે તમને એક મેન્શન કરવાનું એક પોઈન્ટ કે તમારે કયા લેંગ્વેજમાં સ્ટેનોગ્રાફી આપવાની છે. દાખલા તરીકે તમારે ગુજરાતીમાં આવે તો ગુજરાતી સિલેક્ટ કરવાનું, અને પછી હજુ એક ઓપ્શન હશે કયા સ્પીડમાં આપવાનું છે, 60, 75, 90 એ ત્રણેયમાંથી એક સ્પીડ તમારે સિલેક્ટ કરવાની છે. ઓકે, તો અહીંયા જો ઉમેદવારે સરનામા ઉપર માર્કશીટ, યસ તમને એક એડ્રેસનું એક બોક્સ પણ પૂછવામાં આવશે કે તમારો એડ્રેસ અહીંયા તમારું સરનામું એડ કરો. તો આમાં થોડુંક સાવધાનીપૂર્વક લખજો, કારણ કે જો તમે સ્ટેનોગ્રાફી સ્કિલ ટેસ્ટ પાસ થઈ ગયા તો જે ઓરિજિનલ માર્કશીટ છે એ તમારા ઘરે બાય પોસ્ટ મોકલવામાં આવશે, બરાબર. એટલે તમારે જે સરનામું છે વ્યવસ્થિત રીતે ભરવાનું છે. તો આપણે જોઈએ કે પરીક્ષા ફી, તો માન્ય સંસ્થાઓ માટે પરીક્ષા ફી રાખેલ છે ₹300 પ્લસ 18% GST, અને ખાનગી વિદ્યાર્થીઓ માટે 330 પ્લસ 18% GST, અને સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. કોઈપણ સંજોગોમાં ભરેલ ફી નોન રિફંડેબલ છે. એ બધી એક્ઝામમાં આવું જ હોય, નોન રિફંડેબલ જ હોય છે. તો ફી સ્વીકાર કેન્દ્ર અને અંગે, ઓકે, તો આ એટલું મહત્વનું નથી. તો તમારી એટીએમ થ્રુ, નેટ બેન્કિંગ થ્રુ તમને ખ્યાલ જ હશે, યુપીઆઈ થ્રુ તમારે પેમેન્ટ કરવાનું છે. અને જે પણ તમે પેમેન્ટ સ્લીપ તમારે નીકળશે એને વ્યવસ્થિત રીતે પ્રિન્ટ કરીને મૂકવાની. અને ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો તો આપણે જોઈ ગયેલા 7 તારીખથી ચાલુ થાય છે. 7 તારીખ 7મો મહિનો 2022, પછી 21/7/2022 સુધી ફોર્મ ચાલશે. સાંજના 6 કલાક સુધી જ, 12 કલાક સુધી નથી. અને સંસ્થાઓએ ઓનલાઈન ફોર્મ ભરવાની રીત, અહીંયા રીત તો કંઈ નહીં, તમને તો આવડી જશે. ઓકે, તો કારણ કે આપણે મહત્ત્વનો વિષય જોઈ લેજો. અહીંયા પરીક્ષા કેન્દ્રો કયા કયા રાખવામાં આવશે. તો લઘુ લેખનની તમામ ભાષા અને તમામ સ્પીડની પરીક્ષા ગાંધીનગર ખાતે યોજવામાં આવશે. યસ, ગાંધીનગર ખાતે યોજાય છે. કેટલા વર્ષોથી આ એક્ઝામ છે ને ગાંધીનગરમાં યોજાય છે. અને માત્ર ટાઈપિંગ જે આવે સેક્શન એ તમારા જિલ્લા વાઇઝ ગોઠવવામાં આવે છે. જિલ્લા વાઇઝ એટલે કે અહીંયા બધો ઉલ્લેખ કરેલો જોઈ લો, અહીંયા છે ઉલ્લેખ કે ટાઈપ. તો ટાઈપની પરીક્ષા અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, જુનાગઢ, વડોદરા, સુરત, રાજકોટ, પાટણ, મહેસાણા, નડિયાદ કા આવેલું છે, ખેડા, વેરાવળ એટલે ગીર સોમનાથ ખાતે યોજવામાં આવશે. ઓકે, આટલા જિલ્લાઓમાં છે ને તમારે ટાઈપિંગની એક્ઝામ લેવામાં આવશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ. હા, આપણે મેં પહેલાં વાત કરેલી કે 25 કરતાં ઓછા ઉમેદવાર જો નોંધાશે તો કેન્દ્રના ઉમેદવારને તેના સરનામામાં દર્શાવેલ સ્થળની નજીકના કેન્દ્રમાં ફાળવવામાં આવશે. અને હોલ ટિકિટ એક્ઝામના 7 દિવસ અગાઉ તમને મળી જશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ, ટાઈપ અને સ્ટેનોના પરીક્ષાનું બેચ વાઇઝ નિયત સમય સાથે, હા, તમારે જે તારીખ છે એ તારીખે તમારે હાજર રહેવાનું છે. બીજી તારીખ તમને મળશે નહીં. ગુણ પ્રદાન યોજના અને ચકાસણી પરીક્ષા પણ એ કંઈ કામનું નહીં. અને નોંધ, તમારે છે ને જે ફોર્મ ભરવાનું છે એ અહીંયા વેબસાઇટ આપેલી છે sebexam.org. ઓકે, એ તમે ઓનલાઈન સર્ચ કરશો એટલે મળી જશે. ઓકે, તો આમાં છે ને બહુ બધા છે મહત્ત્વના પોઈન્ટ, હજુ આપણે જોઈ લઈએ. ઓકે, તો તમારી છે ને ગુજરાતીમાં 25 અને 40ની શબ્દ ટાઈપિંગ એ પણ આવે છે. તમારે કે ટાઈપિંગ કેટલા સ્પીડમાં કરવાનું છે, 25ની સ્પીડ પર કે 40ની સ્પીડ પર, બરાબર. અને નેક્સ્ટ તમારે સ્ટેનોગ્રાફી અહીંયા આપેલી છે કે ગુજરાતીમાં 60, 75 અને 90ની સ્પીડ આપેલી છે. ત્રણેયમાંથી એકને તમે સિલેક્ટ કરી શકો છો. અને જો તમારે માત્ર સ્ટેનોગ્રાફીની એક્ઝામ આપવું હોય, જો તમારે ટાઈપિંગ નથી આપવું તો તમે એમ કરી શકો છો.
ઓકે. અને એક તો તમારી છે ને એક્ઝામ કેવી રીતે કન્ડક્ટ કરવામાં આવશે હું તમને કહી દઉં. એક પેરાગ્રાફ આવશે અને પેરાગ્રાફ કયા મુદ્દા પર આવશે એનો પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું અને પ્રેક્ટિસ કેવી રીતે કરવાની એનો પણ આપણે વિચાર કરી અહીંયા મુદ્દો આપણે ક્લિયર થઈ જશે પ્રેક્ટિસનો પણ. અને તમારે એક્ઝામ એવી હશે કે તમારે ડિક્ટેશન એક લેવામાં આવશે ડાયરેક્ટલી સ્ટેનો, અને એમાં ડિક્ટેશનમાં તમે જે સ્ટેનોગ્રાફી લખેલી છે અને એ કમ્પ્લીટ કર્યા પછી તમારે જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેવી રીતે એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે એવી રીતે અહીંયા પણ આવશે. તો તમારે શોર્ટ હેન્ડ તમારું રીડ કરીને વ્યવસ્થિત સ્વચ્છ અક્ષરે છે ને તમારે નોટબુકમાં લખવાનું છે, કાં તો પેજ તમને આપવામાં આવશે. ઓકે. તો ત્યાં તમારે કોમ્પ્યુટર પર ટાઈપિંગ કરવાનું નથી. હા, ટાઈપિંગનું સેક્શન એક અલગ છે બકા. પહેલાં તમારે સ્ટેનો આપવાની છે. સ્ટેનોનું જે તમે શોર્ટ હેન્ડ જે લખેલું છે ડાયરીમાં, તમને આઈ થિંક ત્યાં ડાયરી મળશે બરાબર. તો ડાયરીમાં લખ્યા પછી તમારે એનું લિપ્યાંતર એટલે કે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું છે એક પેજ પર બસ. અને વ્યવસ્થિત અક્ષરે છેડછાડ ન જવું જોઈએ બરાબર, છેડછાડ ન થવું જોઈએ. એમાં જે ચિહ્નો છે વ્યવસ્થિત મૂકવાના, અલ્પવિરામ, ક્વેશ્ચન માર્ક ને બધા, કારણ કે એના પણ તમારા માર્ક્સ કપાશે. પછી જે જગ્યાએ પર સ્પેસ આવે છે એ જગ્યા પર સ્પેસ મૂકવો પણ જરૂરી છે. ઓકે. સ્વચ્છ અક્ષરે લખવાના છે. અને એક મહત્ત્વની નોંધ એવી છે કે તમે જ્યારે શોર્ટ હેન્ડ લખશો એટલે કે સ્ટેનોગ્રાફીમાં લખશો ઓડિયો સાંભળીને, તો ભૂલથી પણ તમારે છે ને એક પણ શબ્દો ગુજરાતીમાં લખવો જોઈએ નહીં. ઓકે. તો તમારે બધી આઉટલાઇન્સ જ બનાવવાની છે. બીજી કંઈ પણ શબ્દ તમે લખશો એટલે તમને ડાયરેક્ટલી 0 માર્ક્સ મૂકવામાં આવશે. એકાદ બે શબ્દો ચલાવવામાં આવશે પણ એ પણ બહુ વિચિત્ર શબ્દ હોવા જોઈએ. વિચિત્ર મીન્સ કંઈ શોર્ટ ફોર્મ બોલેલા કે સીડીઆર ડિપાર્ટમેન્ટે આવું કામ કરેલું છે. તો સીડીઆરની તમે જો આઉટલાઇન ન બનાવતા તમે સીડીઆર નાના અક્ષરમાં લખીને તો ચાલી જશે. મને વધારે તમે આવા શબ્દો લખો ને તો પણ નહીં ચાલે. થાય જેટલું છે ને તમે શોર્ટ હેન્ડની પ્રેક્ટિસ કરો તો એ સરસ. ને તો પછી તમારે ડાયરેક્ટ 0 માર્ક્સ મૂકવામાં આવશે અને આગળની તમારે કાર્યવાહી કરવામાં આવશે નહીં, તમારે પેપર ચેક કરવામાં આવશે નહીં. ઓકે. 50 માર્ક્સ જેટલું તમારે એમાં એચીવ કરવાનું રહેશે, ઓછામાં ઓછા 50 માર્ક્સ. અને આ તો રીચેકિંગનું કંઈ કામનું નહીં આપણી માટે. ઓકે. તો આમાં કોમ્પ્યુટરમાં એક અલગ સેક્શન આવે છે, જોઈ લેજો. આપણે થોડીક વાત કરીએ અને હા, ગુજરાતી ટાઈપિંગ જો તમારે 25ની સ્પીડ પર ટાઈપિંગ કરવું હોય તો તમારે કેવી રીતે પૂછાશે? તો 100 માર્ક્સની ટાઈપિંગ રહેશે. એમાં 10 મિનિટ તમારે ટાઈપિંગમાં જશે. ઓકે. અને પછી 50 મિનિટમાં તમારે શું કરવાનું છે? એક લિથોગ્રાફ આવશે, એટલે કે એમાં છે ને તમારે 250 શબ્દોનો છેક વાળો હસ્તપત્ર, ધંધાકીય પત્ર, સરકારી પત્ર, ટેન્ડર ફોર્મ, જાહેરાતનામું, હુકમ, પરિપત્ર, ટેકનિકલ અથવા કાનૂની બાબતે દ્વિપંક્તિ અંતર, ડબલ લાઇન સ્પેસિંગ, ટાઈપ કરવું, પ્રક્ષેપિકો, લિથોગ્રાફ, બ્લેક ઇંકમાં લખવો. ઓકે. તો આવા પોઈન્ટ આવશે. આંકડા વિશે કોઠો અથવા વિવરણ પત્રક, એટલે કે આમાં તમારે છે ને એક બોક્સ બનાવવામાં આવશે બરાબર. આઈ થિંક એક્સેલમાં પણ તમારે બનાવવાનું થોડુંક કામ પડશે. પછી એમાં વર્ડમાં પણ કંઈ તમારે કામ કરવાનું છે. તમને એક ડેટા આપી દેવામાં આવશે જે પ્રિન્ટ આઉટ કરીને એમના પાસે હોય જ છે. માત્ર તમારે જોઈને બધું ટાઈપિંગ કરવાનું છે. તો આ જેવી રીતે બોક્સ ડ્રો કરેલો એવી રીતે તમારે કોમ્પ્યુટરમાં ડ્રો કરવાનું છે. એના તમારે 100 માર્ક્સ મળી જશે ટોટલ. અને તમારે સ્કિલ ટેસ્ટ પણ 100 માર્ક્સની જ રહેવાની છે. ઓકે. અને આ મરજિયાત છે બરાબર. જો તમારે માત્ર સ્ટેનોગ્રાફીની જ એક્ઝામ આપવી હોય તો તમે આપી શકો છો. જો તમારે ટાઈપિંગ નથી આપી તો તમે નહીં આપી શકો છો બરાબર. જો તમે બંને ફોર્મ જો ભરો સ્ટેનોગ્રાફી અને ટાઈપિંગ તો તમારે 2 સર્ટિફિકેટ આવશે, એક સ્ટેનોની અલગ અને ટાઈપિંગની અલગ. તો એનો થોડો ખ્યાલ રાખજો. ઓકે. તો સેમ છે અહીંયા 40ની જો તમે સ્પીડ લેશો ગુજરાતીમાં તો તમારે છે કુલ 400 શબ્દ આવશે, 10 મિનિટ સુધી ટાઈપિંગ કરવાના. અને પછી સેમ સ્ટ્રક્ચર જે આપણે પહેલાં જોઈ ગયેલા. ઓકે. અને પ્રીવિયસ પેપર જો કદાચ છે મારા પાસે તો હું મોકલીશ તમને. ચાલો હજુ મહત્ત્વના હજુ પોઈન્ટ આપણે જોઈ લઈએ. આ સેમ છે બધું. હા, ગુજરાતી, હિન્દી બરાબર. તો એક જ સ્ટેનોગ્રાફીમાં ફોકસ કરો એટલે સરસ રહેશે. ઓકે. તો હજુ છે આપણી પાસે. હા, કુલ જોઈ લેજો. જો તમારી 0 ભૂલ જર હશે તો તમારે 45 માર્ક્સ મૂકવામાં આવશે. ઓકે. એ ટાઈપિંગની વાત છે બરાબર. ટાઈપિંગની આ વાત છે. તો તમારે 0 ભૂલ હશે તો 45 માર્ક્સ, અને જો વધારે ભૂલ હશે તો એવી રીતે અહીંયા બધું આપી દીધું છે. 2 ભૂલ હોય તો 44, પછી 4 હોય તો 43 માર્ક્સ મળશે. ઓકે. અને અહીંયા છે ને હા, જોઈ લેજો. તો તમારે એક્ઝામ કેવી રીતે કન્ડક્ટ કરવામાં આવશે, કયા કયા પોઈન્ટ તમને આવશે
તો અહીંયા લખેલું જ છે કે જોઈ લેજો અહીંયા દસ્તાવેજો ટેન્ડર આ આપણું નથી, એક મિનિટ, આ ટાઈપિંગનું છે બધું દસ્તાવેજ જે ન્યૂઝપેપરમાં ટેન્ડર ને બધું આવે છે ને થોડુંક એમાં પણ એની પ્રેક્ટિસ કરી લેજો ટાઈપિંગ માટે જો તમારે કરવો હોય. અને સ્ટેનોગ્રાફી માટે હું તમને હમણાં જાણ કરી દઉં કે પેરાગ્રાફ છે એ શેમાંથી પૂછવામાં આવશે. ઓકે, પેરાગ્રાફની તૈયારી કેવી રીતે કરવાની છે આપણે એનો થોડો અભ્યાસ કરીશું. આપણે અહીંયા પણ નથી શિક્ષક આ પણ નહીં, બરાબર. તો થોડુંક ફોર્મ ભરી દેજો. ફોર્મ બહુ મસ્ત મહત્ત્વનું પૂર્ણ છે, બરાબર. ગમે તે જગ્યા પર તમને કામ તો આવશે જ, એવું નથી કે કામ નહીં આવશે. પ્રેક્ટિસ કરવાની, પ્રેક્ટિસ હવે તમારે કેવી રીતે કરવાની એનું પણ થોડો અભ્યાસ કરીશું. પછી આપણે ફોટો વ્યવસ્થિત મોકલજો તમે, ફોટો તમારો એડ્રેસ ને બધી વસ્તુઓ વ્યવસ્થિત અપલોડ કરવાની છે. ઓકે, તો આપણો જે મહત્ત્વનો પોઈન્ટ છે કે કદાચિત બહુ નીચે છે. ઓકે, તો તમારે શું કરવાનું છે, એ લોકો છે ને ધંધાકીય વહીવટ હિસાબે પણ તમને એક પેરાગ્રાફ પૂછવામાં આવશે. વર્તમાન બનાવનો પણ એક પેરાગ્રાફ પૂછવામાં આવશે. એટલે કે ઓરમાં છે કે કાં તો આનાથી આવશે કાં તો એમાંથી આવશે. બધા નોર્મલ ડિક્ટેશનમાંથી પણ પૂછવામાં આવશે. ઓકે, ગમે તેમાંથી એ લોકો ડિક્ટેશન લઈ શકે છે, એવું નથી કે તમને નોર્મલ પેરાગ્રાફ હશે. ઓકે, અને વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરશો એટલે તમારું થઈ જશે. એમાં 50 માર્ક્સ તમારે મેળવવાનું છે. ઓકે, ધંધાકીય અને ટેન્ડરના આ તો નથી આપણું. તમારે ટાઈપિંગ કરવાની છે. ટાઈપિંગનો અલગ તમારે ફોર્મ ભરવું તો ભરી શકો છો. અને ટાઈપિંગ એવું નથી કે 330માં જે ફીસ આપેલી છે એમાં તમારા બંને ફોર્મ આવી જશે, બરાબર. તો એવું કંઈ નથી. એમાં તમારે 330માં માત્ર કાં તો તમે ટાઈપિંગમાં ભરો કાં તો પછી સ્ટેનોગ્રાફીમાં, બરાબર. તમારે 2 ફોર્મ ભરો એટલે 2ના એટલે કે 600ની ઉપર તમારે કાઉન્ટ થાય છે વિથ જીએસટી તો એમાં પ્લસ કરવાનું બાકી જ છે હજુ, બરાબર. તો એવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે અને બધાની ફીસ અલગ અલગ પે કરવાની પણ છે. તો અહીંયા પેરાગ્રાફ પણ આપી દીધા છે, આપણે કેવી રીતે પ્રેક્ટિસ કરીશું અને કયા પેરાગ્રાફ એમાં પૂછવાની સંભાવના છે. ઓકે, હા, અહીંયા આપી દીધું છે. આ તો હિન્દી લઘુલિપિ છે ને, હિન્દી અંગ્રેજી નથી જોઈતા અમને, એમ સેમ છે. અંગ્રેજીમાં કાનૂની પૂછવામાં આવશે, જોયો અંગ્રેજીમાં, બરાબર. તો આપણે થોડુંક આનો અહીં આવી ગયેલો છે ગુજરાતી. ઓકે, તો ગુજરાતીનો થોડુંક અભ્યાસ કરીએ. તો ગુજરાતી સ્કિલ ટેસ્ટ છે એ પણ 100 માર્ક્સની લેવામાં આવશે. એમાં જોઈ લેજો, એમાં છે ને તમારે અહેવાલ લેવાની, જોઈ લેજો, ગુજરાતી લઘુલિપિમાં અહેવાલ લેવાની લખવાની શૈલીમાં 8 મિનિટના સમય માટે સામાન્ય વાંચન માટેની બાબત ચાલુ વર્ણનાત્મક પ્રવચન ધંધાદારી અથવા સરકારી અથવા વાણિજ્યિક વિષયને લગતા બે યોગ્ય ફકરાઓ છે. અને 2 ફકરા વચ્ચે 2 મિનિટના વિરામ સહિત દરેક ફકરાનો સમય 4 મિનિટનો રહેશે. દરેક ફકરાના શબ્દો 360 અને ફકરાના કુલ 720 શબ્દો રહેશે. ઓકે, તો એમાં એવું છે કે તમારે છે ને અહીંયા જે પોઈન્ટ આપણે ધંધાકારી, પછી સરકારી અથવા વાણિજ્યિક વિષય, પછી વર્તમાન, પછી ચાલુ, પછી પ્રવચન, ઓકે, અને અહેવાલો, તો આવા મુદ્દે છે ને તમારે એક ડિક્ટેશન લેવામાં આવશે અને 4 મિનિટનો પહેલાં ડિક્ટેશન લેવામાં આવશે. કદાચિત તમને છે ને 2 મિનિટ માટે એક ડેમો આપવામાં આવશે કે ભાઈ અમે ડિક્ટેશન આવી રીતે તમારે કન્ડક્ટ કરવાના છે. પછી એ થયા પછી તમને પૂછશે વ્યવસ્થિત છે, સંભળાય છે, ઓકે, બધા ઓકે જ કહેવાના છે. અને થઈ ગયા પછી કન્ટિન્યુ તમારે 4 મિનિટ સુધી એક્ઝામ લેવામાં આવશે અને પછી 2 મિનિટ માટે પાછી તમને બ્રેક આપવામાં આવશે. પછી 2 મિનિટ થઈ ગયા પછી પાછી તમારે 4 મિનિટની એક એક્ઝામ આપવામાં આવશે, એટલે કે પાછું ડિક્ટેશન આવશે. 2 તમારે પેરાગ્રાફ લખવાના છે. ઓકે, એ લખાઈ ગયા પછી તમારે લિપ્યંતર કરવાનું છે સ્વચ્છ અક્ષરે. ઓકે, તો એમ તો બધા આપણા પોઈન્ટો ક્લિયર થઈ ગયેલા છે. ફોર્મ ભરી દેજો, લાસ્ટ ડેટની તમે રાહ ન જોતા. ઓકે, ધન્યવાદ.